આજે આપણે એવા વિષય પર ચર્ચા કરીશું જે તમારી રોજબરોજના જીવનમાં તમને સાંભળવા મળતા હશે. એ છે નજર લાગવી, ટોક લાગી જવી, કોઈ બી વસ્તુ આગળ વધતા પહેલાં જ અટકી જવી, યા તો કોઈ નેગેટિવિટી, યા તો નજર દોષ હોય કે કોઈ ટોક લાગી ગઈ હોય યા તમારા કોઈ કામ આગળ ના વધતા હોય. એના માટે આપણે સરળ ઉપાય આજે બતાવીશું. તો શું કરવાનું છે? શનિવારના દિવસે ચાલુ કરવાની છે આ પ્રક્રિયા. કપૂર લેવાનું છે. કપૂરને તમારે ઝીપલોકમાં પોતાની જોડે, પોતાના પર્સમાં યા પોતાના પોકેટમાં જોડે રાખવાનું છે. 1 અઠવાડિયા સુધી સળંગ આ કપૂરને તમારે તમારી જોડે જ રાખવાનું છે. નેક્સ્ટ શનિવાર એટલે આવતા વીકે જે શનિવાર આવે ત્યારે સંધ્યાકાળે 7:30 પછી તમારે ઘરની બહાર જઈને આ કપૂરને માટીના દીવામાં બાળી નાખવાનું છે. જ્યારે બી આ પ્રક્રિયા કરો ત્યારે ખાસ ધ્યાન રાખજો, પાછા વળીને નહીં જોતા, કોઈની જોડે વાત નહીં કરતા અને પોતાની જાતને મનમાં ને મનમાં ભગવાનનું નામ જપ કર્યા કરજો. જ્યારે બી આ પ્રક્રિયાને ફિનિશ કરીને આવો તો માટીના દીવાને ત્યાં ને ત્યાં મૂકીને જ આવવાનો છે. પાછા આવીને ઘરે હાથ અને પગ ધોઈ નાખવાના છે અને ફરીવાર એ જે ઝીપલોક છે એની અંદર તમારે કપૂરને રિફિલ કરવાનું છે. એટલે પાછા કપૂરના 2-3 ટુકડા અંદર મૂકી દેવાના છે. આ પ્રક્રિયામાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આ પ્રક્રિયા શનિવારે જ થશે. એટલે તમે અગર રિફિલ કરવાનું ભૂલી ગયા તો તમારે નેક્સ્ટ શનિવારની રાહ જોવી પડશે, અને અગર બાળવાનું ભૂલી ગયા તો બી તમારે શનિવારની રાહ જોવી પડશે. આ ખૂબ જ સરળ ઉપાય છે.